એક ગામની અંદર તો એક જણો ગયો, તરબૂચ લ્યો કોઈ તરબૂચ, લ્યો કોઈ તરબૂચ, મીઠા તરબૂચ, લાલ તરબૂચ, રાયડું પાડતો ખરા તડકાની. એમાં એક ઝાડ પાસેથી નીકળ્યો ને તો ઝાડની નીચે એક દાદા બેઠા હતા. તો દાદા બેઠા હતા ને દાદાએ કીધું, હું વેચશો? બોલો કે દાદા તરબૂચ વેચું. એ કે આમાં રાયડું ન પાડવાનું હોય કે અહીંયા બે તું કે આ 11:15 વાગ્યા છે બપોરના, અહીં બે તું તારે બધાય તરબૂચ અહીં વેચાઈ જાય કે હું તને ગેરંટી આપું ને. તો તરબૂચ બિચારો લારી ત્યાં મૂકી અને દાદા બેઠા હતા ત્યાં બેઠો અને દાદા ઊભા થઈને વહી ગયા ખાવા. 5:30 વાગે દાદા આવ્યા. તો તરબૂચ વાળો કે દાદા તમે મને કહેતા હતા કે અહીં બે તારા બધાય તરબૂચ વેચાઈ જાય, મારે બોણી ન થઈ, બોણી એક તરબૂચનો કોઈ ભાવ પૂછવા ન થયો. ત્યારે દાદા બોલ્યા કે તો તારા ભાગો, બાકી મેં એ ઝાડ હેઠે બેહીને 70 વીઘા જમીન વેચીશ. કેટલી? 70 વીઘા. ત્યાં બેહીને મેં 70 વીઘા વેચી છે કે તારા તરબૂચ ન વેચાણ, તારા ભાગી છે. અમુક બેહીને ઘણું વેચી નાખે. બોલો. હમણાં એક ભાઈ બિચારો બાથરૂમમાં ના આવી ગયો તો ફ્રીજ ફોન ઉપર પડ્યો રહ્યો ને એરોપ્લેનમાં મૂકતા બોલી ગયો. અને એને ઘરવાળી ભાખરી બનાવે, જાઓ તમે ફટાફટ નાઈને આવો એટલે હું ભાખરી બનાવી નાખું છું. ને એવી ભાખરી બનાવીને ફ્રીજ ઉપર ફોન પડેલો. ઓલો નાવા ગયો તો બારો ને હાથમાં ફોન લીધો ને ઘરવાળીએ જેવો એક હાથમાં વેવનું નામ કરીને ઊભી રહીને આમ જોતી હતી ત્યાં ઓલો 9-12 આવ્યો. જેવો 9-12 આવ્યો એની ઘરવાળીના હાથમાં એનો ફોન જઈ ગયો. આમ જો 9-12 આવ્યો એવું નથી લાગતું, 5 કિલોમીટર દોડીને આવ્યો એવો લાગતો. ભરશો રે કોનો ફોન છે? તમારો ફોન છે. હું જોશો? કોકનો મેસેજ છે. કોનો મેસેજ છે? કાંઈ નહીં, મગન મંડપ વાળો એમ કેમ લખે છે કે દીકુ નાસ્તો કરી લીધો. પાછા વળો પાછા. જીવનમાં દરેક પ્રોફેશનમાંથી જોક મળે. એક વખત એક ભાઈને અમેરિકામાં નોકરી મળી હતી ને, તેણે વેચવાનું હતું સામાન. શું વેચવાનું કે મારે? તો કે તમારે છે ને દરિયા કિનારે માછલી પકડવાનો જે ગલ આવે ને, ગલ જેનાથી માછલી પકડે, એ દરિયા કિનારે માછલી પકડવા વાળો ગલ તમારે વેચવાનો. પેલો કે વાંધો નહીં, વેચીશું. પેલા કે ડન. ભાઈએ પહેલા દિવસે $200 બિઝનેસ કર્યો, $200 બિઝનેસ કર્યો ત્યાંની કરન્સીમાં. એટલે પેલા સાહેબ કે તું $200 કરે, $100 તો ગલ છે કે તો 2 જ ગલ વેચ્યા આખા દાડામાં? પેલો કે હા સાહેબ 2 જ વેચાયા. યાર તમે તો યાર ગુજરાતી તો બિઝનેસમેન કહેવાઓ ને, તું યાર આવો નીકળ્યો યાર સાહેબ. અહીંયા બધા 5-5 ને 7-7 આઈટમ તો વેચાય છે યાર. તો સાહેબ કોકને ગલ ના લેવો હોય, કોકને માછલી ના પકડવી હોય તો જબરદસ્તી થોડી પહેરાવું યાર. એવું નહીં યાર, તું કંઈ બી કર, મને $2-3 હજાર બિઝનેસ લાવી હાલ તું કાલે. પેલો કે એમ સાહેબ કંઈ બી કરું? હા કંઈ બી કર. ઓકે ડન. બીજા દાડે આવ્યો. સાહેબ કે કેટલાનો માલ વેચ્યો? સાહેબ આપણે $2 લાખ માલ વેચ્યો આજે. $2 લાખ. સાહેબ કે કેટલા? $2 લાખ. કે એવું તો શું, કેટલું વેચ્યું? જો આમાં એવું થયું સાહેબ, સૌથી પહેલાં તો એક માણસ આવ્યો તો એને મેં કીધું સાહેબ આ માછલી પકડવાનો ગલ લઈ લો. આ ગલ લેશો ને એના બહુ બધા ફાયદા છે. કે વાંધો નહીં. પછી પેલા માની લીધું, એને ગલ ખરીદી લીધો કે તો $100 ગલ ખરીદ્યો. પછી મેં સમજાવ્યું તમે માછલી પકડવા જશો, ખા જઈશ તો માછલી માટે કંઈ ખાવાનું લેતા જાઓ. માછલી માટે કંઈ ખાવાનું તો જોઈશે ને, ત્યાં તમે એમને એમ જાઓ કે માછલીને કંઈક ખવડાવો. માની ગયો, હા $200 ખાવાનું વેચ્યું એને. 300 થયા. પછી કંઈ નહીં. પછી એને કીધું કે તમે માછલી માટે દાણા બી લેતા જાઓ. 4 પેકેટ દાણા વેચ્યા. અચ્છા. પછી કંઈ નહીં, એને કીધું કે તમે એકલા દરિયા કિનારે જશો, એના કરતાં એક કામ કરો, બોટમાં જાઓ, સ્પીડ બોટ લઈ લો. અમારે ત્યાં સ્પીડ બોટ બી મળે છે. $75,000 એક સ્પીડ બોટ વેચી. પછી કંઈ નહીં, એને જઈને કીધું કયા બીચ ઉપર જશો? પેલો કે સેન્સ્ટેન બીચ ઉપર. અચ્છા ત્યાં જાઓ છો? ત્યાં તો લાઇટિંગ ને બધું કેટલું જોરદાર છે, ફોટોગ્રાફી કરો. કેમેરો આપું? કેમેરો લો. કેમેરો વેચ્યો. સાહેબ કે અલા પેલો ગલ ખરીદવા આવ્યો તો કેમેરાનો બોટ વેચ્યા? તો કજી સાહેબ મેઇન વસ્તુ તો બાકી છે. શું? સૌથી પહેલાં તો એણે મને ખાલી એટલું કીધું તો મને માથું દુખે છે. માથા દુખાવાની ગોળી ક્યાં મળશે? પહેલાં તો મેં એના મગજમાં એ ઠૂસાયું કે માછલી પકડવાથી માથું દુખવાનું ઉતરી જાય. એમ કરીને ગલ પકડાવાનું. પછી આ બધું વેચ્યું. $1.5 લાખનું બિલ બન્યું છે. સાહેબ કે મોટા ભાઈ તમે શું કરતા હતા પહેલા? તો સાહેબ હું જ્યારે ઇન્સ્યોરન્સ એજન્ટ હતો અમદાવાદમાં. આની જોડે આ પોલિસી ફ્રી કે લઈ જાઓ. અમારું કામ જ હતું લોકોને સમજાવું, તમે મરી જાઓ તમારા બાપાને આટલા મળે, તમારા બાપા મરી જાય તમને આટલા મળે, તમે મરી જાઓ તમારી બાયડીને આટલા મળે, તમારી બાયડીને તમારા છોકરાને આટલા. અમારું કામ જ લોકોને મારવાનું હતું હવારમાં કે. પણ મજા છે એમાં. એક સાસુને 3 જમાઈ હતા. હવે એક ગુજરાતનો, એક કાઠિયાવાડનો અને એક હતો અમારા બોમ્બેનો. 3 જમાઈ. સાસુજીને એમ થયું કે આ 3 જમાઈમાં કયા જમાઈને મારા ઉપર લાગણી છે અને કયા જમાઈને વધારે લાગણી એના સસરા ઉપર છે, મને ચેક કરવા દે. સાહેબ એ મોટા જમાઈને લઈને સીધી દરિયા કિનારે ગઈ. હિંમત એની એવી સાહેબ કે દરિયા કિનારે ગઈ અને દરિયા કિનારે જઈને સીધો દરિયામાં એને ભૂસકો માર્યો, આમ ધડામ ધૂમ કરીને. એટલે મોટો જમાઈ દોડ્યો એને અને હાથ પકડીને બહાર લાવ્યો અને ઘરે લઈ ગયો. બા કેમ આવું કર્યું? સાસુ કે બેટા મારે આજે ખાતરી કરવી હતી
કે કયા જમાઈને મારા ઉપર વધારે લાગણી છે અને કયા જમાઈને એના સસરા ઉપર લાગણી છે. મેં જોયું કે તને મારા ઉપર બહુ લાગણી છે. ઉઠાવ પેલી એમ્બેસેડર. આજથી તને મારા તરફથી હું ભેટ આપું છું. તને મારા પર બહુ લાગણી છે. હવે આ વાત ચાલી 2 જમાઈમાં પણ ફરી ગઈ. આ વાત એના બંને જમાઈમાં પહોંચી કે મોટા જમાઈએ સાહસ કર્યું તો એને એમ્બેસેડર મળી. મહિનો થયા પછી સાસુ વચલા જમાઈને લઈને ગઈ અને વચલા જમાઈને લઈને ગઈને દરિયામાં ફરી પાછો આમ બૂમ દઈને ભૂસકો મારો અને બચાવ 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 કરીને બૂમ પાડી. એટલે વચલો જમાઈ તો હજી બૂમ અડધી સાંભળી એટલે દોડ્યું. સાસુજીને બહાર કાઢીને ઘરે મૂકી આવ્યો. સાસુજી કહે, બેટા તને પણ મારા માટે લાગણી છે. ઉઠાવ પેલી મોટરસાયકલ આજથી તારી. પેલો વચલો જમાઈ કહે, મોટાની એમ્બેસેડર આપી અને મને મોટરસાયકલ. પછી થયું કે ચાલો હું વચલો ને એટલે આપી હશે. પણ ત્રીજો જમાઈ હતો ને એ કાઠિયાવાડનો હતો. એ હોશિયાર હતો. 2 મહિના ગયા ને સાસુજી ફરી પાછા દરિયે ગયા. દરિયામાં આમ ભૂસકો માર્યો, આમ બ્રામ ડોમ દઈને અને એકદમ બચાવ 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 બૂમ પાડે. એટલે પેલો જમાઈ સીધો ગયો ત્યાં. હાહુજીને બચાવવાને બદલે એને ડૂબાડી દીધી. એને ડૂબાડી દીધી. ઘરે ગયો. સસરાજીએ કીધું કે તમારા સાસુજી ક્યાં? એટલે વચલો જમાઈ કે બાપુજી સાસુજી તો મરી ગયા. એમ શું થયું? ડૂબી ગયા. ખરેખર લાશ આવતી જ છે. સસરાજી કે ડોન્ટ વરી, ઉઠાવ પેલી ઇનોવા તારી. કાઠિયાવાડમાં જેટલી ઇનોવા ફરે છે ને. કે ઘરમાં એક વખત એક છોકરીએ રાત્રે એવું ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન સૌનું ભલું કરજો, દાદી આવજો. આટલું બોલીને એ છોકરી સૂઈ ગઈ. બધાય ઘરના સૂઈ ગયા. બીજા દિવસે સવારે જોયું તો દાદી ગુજરી ગયા. તો બધા ટેન્શનમાં કે કાલ રાત્રે આ છોકરી આવું બોલી, આજ સવારે તો દાદી ગુજરી ગયા. વળી આ વાતને 15-20 દિવસ થયા. ફરીથી આ છોકરીએ કીધું રાત્રે, ભગવાન સૌનું ભલું કરજો, દાદા આવજો. બીજે દિવસે સવારે જોયું દાદાએ ગુજરી ગયા. તો બધા ફરીથી ટેન્શનમાં કે આ છોકરી આવું તો કેવું બોલે છે કે એ બોલે છે જેને આવજો કરે દાદી આવજો કીધું દાદી ગુજરી ગયા, દાદાને આવજો કીધું દાદા ગુજરી ગયા. 2-3 મહિના થયા ને ફરીથી આ છોકરી એક દિવસ રાત્રે બોલી, ભગવાન સૌનું ભલું કરજો, મારું ભલું કરજો, મમ્મીનું ભલું કરજો, પપ્પા આવજો. પપ્પા ટેન્શનમાં. આખી રાત પપ્પાને ઊંઘ ના આવી. બીજા દિવસે સવારે ઉઠ્યા તો ખરા, ગુજરી ન ગયા. બીજા દિવસે સવારે પપ્પા ઉઠ્યા, નાયા ધોયા, તૈયાર થઈને ઓફિસે ગયા, પણ પપ્પાનો જીવ ના લાગે. નકરું ટેન્શન થયા કરે. આખો દિવસ એમણે કામ તો કર્યું પણ કામમાં ક્યાં એમનું મન નહોતું લાગતું. સાંજે ઘરે આવ્યા ને એટલે એના વાઈફે કીધું, એ કે તમને સમાચાર મળ્યા? તો કે શું? એ કે બાજુવાળા મનીષભાઈ ગુજરી ગયા. એક જણો તો નડિયો આખા ગામને નડ્યા જ કરે. બોલો, એનું નામ જ નડિયો. નડતો હોય બધાને એટલે નડિયો નામ પડ્યું. ગમે એ ક્યાંક ગામમાં સારું કામ થતું હોય નડે, ગામમાં ક્યાંક વિકાસનું કામ થતું જ નડે, ગમે ત્યાં નડતો જ હોય. ગામમાં ક્યાંક ગાર્ડન બનતું હોય કે અહીંયા ગાર્ડન ન બનાવાય, અહીંયા છોકરાઓ થોડા રમવા આવવાના, ગમે એ કાંઈક કામ થતું જ નડે. બાકડા નાખીએ ને અહીંયા બાકડા ન નખાય, અહીંયા આમ ન કરાય. પ્રોગ્રામ રાખીએ ને હવે એ પ્રોગ્રામ ન કરાય. રાતે ભૂંગળાય કે હુવા નથી દેતા તમે. ઓલા બિચારા 8-10 જણા જે ગામના મેઇન માણસો હતા ને એ બધા નડ્યા જ કરે. બોલો, કોઈને કાંઈ કામ ન કરવા દે. એમાં પછી એક દિવસ છે ને આ નડિયો હતો ને એ ગામના 8-10 જણા હતા ને એ બધાને પાસે ગયો, જઈને કીધું કે ભાઈ હું તમને આખી જિંદગી નડ્યો છું અને મેં તમને કોઈ કામ નથી થવા દીધું, બધે કે હું બાધારૂપ બન્યો છું, પણ હવે મારી અંતિમ ઈચ્છા એક તમે પૂરી કરો. તો ઓલા ગામવાળા કે ભાઈ બોલો ને આને, કે બધા એની ભૂલ સ્વીકારાઈ ગઈ હોય અને બિચારો માફી માંગવા આવ્યો તો આપણે એને એની જે અંતિમ ઈચ્છા હોય પૂરી કરી. એ કે મારી એક અંતિમ ઈચ્છા પૂરી કરો. ગામ 8-10 જણા હતા કે બોલો શું ઈચ્છા છે? એ કે બસ મારી અંતિમ ઈચ્છા એટલી છે કે આ કુવાડી આવી લ્યો તમે બધાએ મને એક ઘા મારો કે અને હું મરી જાઉં. બસ મારી એટલી જ અંતિમ ઈચ્છા છે કે તમારા બધાને એક કુવાડીનો ઘા તમે મારો, હું મરી જાઉં એટલે મારી ઈચ્છા પૂરી થઈ જાય. તો ગામવાળાએ પહેલાં તો ના પાડી કે ભાઈ આવું ન કરાય, ના ભાઈ તું નડિયા ભલે તું નડ્યો અમને પણ એવું નથી કરવું. નડિયો કે નહીં, જો તમે મને પ્રોમિસ કર્યું કે હું તમારી અંતિમ ઈચ્છા પૂરી કરી. તો ગામવાળા નામથી દાઈશ તો હતી જ તે બધા કુવાડી લઈને મંડાણાને એક ઠપકારીને નડિયો મરી ગયો. તેની શમશાન યાત્રા નીકળતી હતી ને તે પોલીસની ગાડી આવી
ઊભી રખાવી. હવે આ મૂળ નડીયો છે ને સવારના પોરમાં પોલીસ સ્ટેશન અરજી કરી આવેલો કે 8 જણા છે ને મને કુંવારીના ઘા મારીને મારી નાખવાના છે. પછી મરતો ગયો ને ઓલા 8 ને નડતો ગયો. બોલો અમુક મરતા નડતા જાય. બોલો આવા નડિયા જેવા. અમુક છોકરાઓ હું જોઉં ને તો મને છોકરાઓ ગમે, કારણ કે છોકરાઓ ખરેખર ભગવાનનું સ્વરૂપ છે. એની પાસેથી કંઈક શીખવા મળે, એની પાસેથી કંઈક જાણવા મળે. અત્યારના છોકરાઓ જેટલા પ્રશ્નો કરે છે ને, હજી ભણવા નથી ગયા એ પહેલા, એટલા જ પ્રશ્નો આપણે હાથમાં પૂછાતા હતા. હા, અત્યારના છોકરા એટલા પ્રશ્નો કરે. આ શું છે? તેની મમ્મી 1-2 વખત જવાબ દે અને વેલણ કહેવાય આ બીજું શું છે કે તાર બાપનું તપેલું. ત્યાં ઠાકી જાય જવાબ દઈ દઈને. શું કરે? હમણાં એક છોકરો આમથી આવેલો હોય ને, નિહાળું ખુલ્યું નથી, મારો સહજ મેં પૂછ્યું, મેં કીધું બેટા અહીંયા હાલ. હું છે અહીંયા ઊભો હે નો તડાકા મારસ, અહીંયા હાલ. મેં કીધું તારે નિહાળનું ખુલ્લી નથી તો તે સ્કૂલ ડ્રેસ શું કામ પહેરી લીધો? અને પીડા ટૂંકો થવામાં આપણે કાઠિયાવાડીમાં શું, બીજે લગભગ ક્યાંય નથી. કારણ કે ભાઈ 6ઠા ધોરણમાં ભણતો હોય એ પછી હાથમાં જાય એટલે આપણે 5માં આવે તો એના ઈ આપણે ફરવાનું રહે, ડ્રેસ ને અહીંયા નથી રહી. સમજો છો? ડ્રેસ ને અહીંયા નથી, આપણે ફરવાનું રહે. એ તમને કહું ખાખી સડી, ધોળો શર્ટ, ઈશ્વરની કૃપા તો જો અત્યારના છોકરાઓ કુંદન હું પોઈન્ટ લઈને આવ્યા, સીધું જ પરબારું. આમ જો તમને કહું પીઝા ઉપર આવી ગયા. નહીં બાજરાનો રોટલો નીકળી ગયો, ભાખરી નીકળી ગઈ, સાઈડનો રોટલો નીકળી ગયો, કઢી નીકળી ગઈ, ખીસડું નીકળી ગયું, સીધા જ પીઝામાં. આમ લાડુ પડતો હોય પીઝા આમ કરીને. મેં કીધું કે આ શું કરી કે દોરા ક્યાં હું તો પણ વિયોદાની ભાઈ ખાતે એટલે ન્યાય બાપુજી દોરા જ ક્યાં છે, અહીં પીડ્યો હું ક્યાં છો આમ. ઓલી લાડુ થાય ને કંઈક આની ઉપર બેઠેલો, હજી આપણે કોલ્ડ ડ્રિંક જીભે નથી ચડે, હું કામ અડાડવું જોઈએ? કારણ કે આ 200 વર્ષ સુધી આપણી માથે રાજ કરી ગયા, હજી તમારે રાજ કરાવવું? એક બેન લગ્ન પહેલાં એના ઘરવાળાને કહે કે તમે મને બહાર લઈ જાઓ, હેરવો ફેરવો બધુંય કરો. એટલે પહેલાં તો બધુંય કરવું પડે, એટલે એનો ફિયાન્સ અને બધાય લઈ જતો ને હેરવતો ફેરવતો ને બધુંય કર્યું. લગ્ન થઈ ગયા, બધુંય બરોબર ચાલ્યું. એક દિવસ ઓલા બેને ફરીથી કીધું કે લગ્ન પહેલાં તો તમે મને કેવા બધાય બહાર લઈ જતા, પિક્ચર જોવા લઈ જતા, બગીચામાં લઈ જતા, હોટલમાં જમવા લઈ જતા, બધુંય કરતા હતા. લગ્ન પછી હવે તમે કેમ આ બધું બંધ કરી દીધું? એનો પતિ કે ગાંડી, ચૂંટણી પતી ગયા પછી કોઈ ચૂંટણી પ્રચાર કરે ખરો? હા, એટલે શરૂઆતમાં બહુ હેરવે ફેરવે ને તો ફૂલાઈ ન જવું એમ. એક વખતે પ્રોગ્રામમાં મેં 2.5 કલાક સુધી કોમેડી કરી, બધું જ કર્યું સાહેબ, સ્ટેન્ડઅપ કોમેડી, મિમિક્રી, સ્કેચ, ઇમ્પ્રો, બધું કે કોઈ હશે જ નહીં. હસવાની તાળી પાડવાની વાત તો છેક છેવાડા સુધી રહી, કોઈ આરા મુસ્કાન લાલામ ચહેરો આમ ના થાય, બધા સોગિયા મોઢાવાળા. 1.5 કલાક પછી મને પરસેવો ચડ્યો સેન્ટ્રલ એસી ઓડિટોરિયમમાં. મેં મારા આયોજકને બોલાવ્યા, મોટા ભાઈ કોઈ તાળી અમારે ના પાડે, અમારે ત્યાં રિવાજ જ નથી કે. એટલે આવો કેવો રિવાજ નથી તમારા ગામમાં? કોઈ કલાકાર ના આવે યાર. મેં કીધું મને કે કોઈ તાળી નહીં પાડે તમે તમારે હાંકે રાખો. અલા મેં તું બળદ થોડી હાંકવાનો છે, હાંકે રાખો એવું ના હોય. મેં કીધું કોઈ હસતું નથી, તાળી નહીં પાડે, હસશે નહીં, તમે બોલો. મેં કીધું કેમ વાંક તમારો છે? અલા મેં કીધું મારો શું વાંક છે? આ લોકોને ભાષા નહીં સમજાય, તમારી ભાષા સમજાય છે પણ તમારો વાંક છે એટલે નહીં હશે. શું વાંક છે? મને કે બહાર જાઓ, આપણું બોર્ડ વાંચો. હું બહાર ગયો સાહેબ, દરવાજા પર જોયું 3 ફૂટ બાય 3 ફૂટનું બેનર મારેલું હતું, બેરામુગાનું સંમેલન. ચલું તમે અમને શું કરા બોલાવો છો? આ લોકોને ગલગલિયા કરી લો ને વાત પૂરી થાય. મેં કીધું આમાં આખા પ્રોગ્રામમાં કોઈ તાળી ના પાડે તોય અમને વાંધો નથી, આખા પ્રોગ્રામમાં બધા તાળી પાડે તોય અમને વાંધો નથી, અડધા પાડે અડધા ન પાડે તોય અમને વાંધો નથી, પહેલા આગળ ના પાડે પછી પાછળ ના પાડે તોય અમને વાંધો નથી, આખા પ્રોગ્રામમાં કોઈ ના પાડે ને એક જ જણ પાડે તો હારો વાંધો પડે કે આને કંઈક વધારે પડતું સમજાતું લાગે છે. એક જ કાકા આમ પાડે, મારો જોક ચાલતો હોય, પૂરો થતો હોય, કોઈ લેવા દેવા જ નહીં. છેલ્લે હું કાકાને પગે લાગ્યો, મેં કીધું કાકા તમે હતા ને તો પ્રોગ્રામ થયો. મને કે શેની વાત કરે, હું તો બેરો છું. ના મેં કીધું કાકા તમે 2.5 કલાક તાળીઓ પાડી. મને કે ભાઈ હું બુદ્ધાલાલ બનાવું, તમાકુના બંધાણી. કાકા બુદ્ધાલાલ તમે બના, બુદ્ધો હું બનું છું અહીંયા. મેં કીધું આમાં એક બ્રાહ્મણને મેં પૂછ્યું, મેં કહું સત્યનારાયણ ભગવાનની કથા વંચાવી છે તો કેટલો ચાર્જ થાય? એણે મને સામેથી સવાલ પૂછો, મને કે કેટલા વાળી વંચાવી છે? મેં કીધું કેટલા વાળી એટલે 500 વાળી, 251 વાળી કે 100 વાળી? મેં કહું ઊભો રહી, આ 3માં ડિફરન્સ શું? મને કે બહુ મોટો ડિફરન્સ. 500 વાળી કથા ફર્સ્ટ ક્લાસ કહેવાય, 251 વાળી છે તે સેકન્ડ ક્લાસ કહેવાય,
અને 100 વાળી થર્ડ ક્લાસ કહેવાય. મેં કહ્યું પણ આમાં આવે શું બધું હરખું જ ને? મને કે નહીં, 500 રૂપિયા વાળી કથા વંચાવો તો એમાં લીલાવતી, કલાવતી, વાણીઓ, કઠિયારો બધા આવે. મેં કહું 251 વાળી વંચાવું તો મને કે એમાં લીલાવતી આવે તો કલાવતી નહીં આવે, વાણીઓ આવે તો કઠિયારો નહીં આવે. મેં કહું ધાર કે હું 100 રૂપિયા વાળી થર્ડ ક્લાસ વંચાવું તો મને કે તો કાંઈ નક્કી નહીં એમાં કોણ આવે ને કોણ જાય. આ પરિવર્તન છે. બે કારીગરો હમણાં વાત કરતા હતા એ કે પૈસાથી બધું નથી ખરીદાતું હોય કે, તો બીજો કારીગર કે કેમ નથી ખરીદાતું? એ કે જો બધું પૈસાથી ખરીદાતું હોય તો એ કે હું 10 રૂપિયા આપીને 2000ની નોટ ન ખરીદી લઉં. બધું પૈસાથી નથી ખરીદાતું. હમણાં એક જગ્યાએ 10,000 ઝાડ વાવવાના હતા. કેટલા? 10,000 ઝાડ. અને એમાં 3 કારીગર ગોતી આવ્યા ભાઈ. 3 કારીગરને આપણે 10,000 ઝાડ વાવવાનું છે ને, 3 કારીગરને કામ આપ્યું. એક કારીગરને ખાડો ખોદવાનો, બીજાને ઝાડ રોપવાનું, ત્રીજાને ધૂળ પૂરવાની. 3ના અલગ અલગ કામ. બરાબર. 3 કારીગરો કામે લાગી ગયા અને 1,000 ઝાડ એક લાઈનમાં ફટાફટ વાવી દીધા. બીજે દિવસે સવારના પોરમાં બીજી લાઈનમાં ઝાડ વાવવાના હતા તો મોટા સાહેબ હતા એ ચેકિંગમાં આવ્યા. જોયું ને તો એક લાઈનમાં 1,000 ઝાડ વાવેલા હતા અને બીજી લાઈનમાં નકરા ખાડા જ ખોદેલા અને ધૂળ નાખેલી, એકેય ઝાડ નહીં. ઓલાને પૂછ્યું કે આ શું કરો તમે? ઓલી બાજુ બધા ઝાડ વાવ્યા છે ને આ બાજુ કે નકરા ખાડા ખોદ્યા છે અને ધૂળ નાખી દીધી, ઝાડ ક્યાં? ત્યારે ઓલા કારીગરે કીધું મારું કામ છે ખાડા ખોદવાનું, આનું કામ છે ખાડા બૂરવાનું, જેને ઝાડ રોપવાનું છે ને એ યાદ નથી આવ્યો છે. અમે અમારું કામ કરીએ છીએ. મેં કીધું કામ કરતા નથી, બગાડો છો તમે. કીધું કાંઈક તો હજી આમ અંદરથી તો એવું અંદરથી ફિલિંગ કરો કે હવે આપણે જેટલું કરવું છે ને એટલું સ્વદેશી અપનાવું. નકરા લ્યો દીપિકાબેન પદુકોણ આવે એડવર્ટાઇઝ આપણને મારી નાખ્યા તો. દીપિકાબેન પદુકોણ આવે અને આવી રીતે આમ કે કાલે કને મુલાયમ ભાવ, એટલે આપણે 950 રૂપિયાનું શેમ્પુ લાવવાનું 400 ગ્રામ. પાછા કંપનીવાળા શું કે ખબર? આમાં રાય આવે, મીઠો લીમડો આવે, તજ આવે, લવિંગ આવે, દૂધી આવે, ઓલો મને ઘડીક વિચાર આવે કે આટલું બધું જો માથામાં નખાય તો આને સીધું વઘારમાં લેવાય. એટલું બધું આમ આવતું શું કેમ માથામાં નાખવું છે? ભાઈ વઘારમાં જાય ને બોલો એનો વાંધો નહીં. પાછી એની માધુરીબેન દીક્ષિત આવે એ કે હાવ તમે શેમ્પુ ઉપર ન રહેતા તો કન્ડિશનર લાવો. એટલે આપણે 700 રૂપિયાનું 250 ગ્રામ એ કન્ડિશનર લાવવાનું. એ પછી ઐશ્વર્યાબેન રાય આવે, આપણે બેનું જ કહેવાનું. હા પછી ઐશ્વર્યાબેન રાય આવે એ પાછા એ કે હાવ આ બેનું કયું ન કરતા તો થોડુંક મારું કયું કરો. હું બેન તો કે આ બે નહીં લાવવાનું, સિરમ લાવો. કે આનાથી શું થાય કે વાળ તમારા કાળા ભમર અને છૂટા રહીને મજબૂત થાય. અરે ભાઈ આટલામાં જો 1500 રૂપિયામાં ખાલી માથામાં નાખવાનું આવતું હોય તો અમારું શાલીમાર કોપરેલ તેલ સારું હતું. પતરાનો ડબ્બો હતો, ખુલતું નહોતું. બાપા હતા ને બાને કે નાચી ખોલશું. બા કે દાંતીઓ લઈ આવી. એ દાંતીઓ લાવીને મોટો દાંતો કરવાનો ને આમ તમને કે આમ 3 આંગળા રહીને આમ કરવાનું, પછી માથામાં નાખવાનું. થોડુંક ખાસા ખુશી મારી જાય પછી એને આમ કરવાનું. માથામાં નાખ્યું એ તેલ શરીરે સોપડો એટલે અમારું બોડી લોશન એ હતું અને સનસ્ક્રીન લોશન એ જ હતું. આમાં કોણ કાળો પડી ગયો એ તો કયો. એક વખત એક બેને રસોડામાંથી એના પતિને બૂમ પાડી, બોલો, અને બૂમ પાડીને કે અજી સુનતે હો ડિબ્બે મેં આટા નહીં હે. તો ઓલો પાછો સોફામાં પડ્યો કે ડબ્બામાં આટા ન હોય તો પછી કે સીધું ખોલી નાખ ને, મને હું કામ ત્યાં બોલાવશ? હું આ બધું સાંભળતો હતો. મેં કીધું ડિબ્બે મેં આટા નહીં એટલે એ ઘઉં નથી એમ કે છે જડકઢા. ઘણા અકલમઠા આવા હોય. બોલો, એક જણો બ્લડ બેંકમાં ગયો. બ્લડ બેંકમાં જઈને કે ભાઈ ગમે એ બ્લડ આપી દો, 1 બોટલ બ્લડ આપો ગમે એ હોય. એટલે બેંકવાળા કે એમ નહીં, તમારે કયા ગ્રુપનું જોઈએ છે? એ કે ગમે એ આપો ને. અરે કે ગમે એ ગ્રુપનું બ્લડ ગમે એ ગ્રુપના બ્લડને ન ચડાવાય. આ કે પણ મારે ક્યાં ચડાવવું છે? તો કે તો આ કે મારે તો લવ લેટર લખવો છે ને. હા, સામેવાળાને ક્યાં ખબર પડવાનું મારા લોહીથી લખું છું બીજાના લોહીમાંથી લખું છું? ડોક્ટરને અને વકીલને તમારે ક્યારે નારાજ ના કરાય. કેમ ના કરાય? વકીલને નારાજ કરો, જમીનથી 6 ફૂટ ઉપર લટકી જાઓ. ડોક્ટરને નારાજ કરો 6 ફૂટ નીચે. બેને નારાજ ના કરાય, એમાં ગુજરી જ જવાય, બીજો કાંઈ મેળ જ ના પડે. ડોક્ટર સાહેબ તો એટલા ગજબના હોય છે. કોઈ હોય તો માફ કરજો તો કે ડોક્ટર સાહેબ સાથે મારે તો ઘણી વાર આવવા જવાનું થાય, મારું કામ એવું છે એટલે. પણ ડોક્ટર સાહેબ એટલા અદભુત હોય ને. ડોક્ટરને તમે ક્યાં જાઓ? આજે એક સિમ્પલ પ્રશ્ન છે, તમે ડોક્ટર સાહેબ પાસે ક્યારે જાઓ? તમને ખબર છે તમને માથું દુખે છે, તમે દવાખાને જઈને માથાની દુખાવાની ગોળી લઈ લો મેડિકલ સ્ટોર ઉપરથી. તમને ખબર તમને પેટમાં દુખે, તમે પેટમાં દુખાવાની ગોળી લઈ લો. પણ જ્યારે તમને ખબર નથી કે તમને કયા પ્રકારનો રોગ થયો છે, મેલેરિયા, ટાઇફોઇડ, ત્યારે તમે ડોક્ટર પાસે જાઓ. અચ્છા, ડોક્ટર પાસે જાઓ એટલે એમનો પહેલો સવાલ શું થાય છે?
મેં સાહેબ મને ખબર હોત તો તમે પણ હું કરવા આવે એ તમારે નક્કી કરવાનું છે. પણ આવું થાય ને દરેક ડૉક્ટર ચક્કર આવે કેવા આવે હું સાહેબ લંબચોરસ આવે લંબચોરસ એટલે આ ચક્કર ગોળ જ આવે ને સાહેબ શું કરવા હેરાન કરો છો? આવું થાય પણ અલગ અલગ છે. ડૉક્ટર સાહેબની એવી આદત. એકવાર તો એક ડૉક્ટર સાહેબની પાસે હું ગયો અને મેં કીધું સાહેબ હું તમારી બાજુમાં બેસું. મેં કીધું મને કે કેમ ભાઈ હું 2-3 કલાક તમારા ક્લિનિકમાં બેસું. મને કહેવા શું કરવા? હું સાહેબ આમાં શું હું કોમેડિયન છું. તમારે ત્યાં અલગ અલગ જાતની ખોપડીઓ આવતી હોય, વિવિધ પ્રકારના પેશન્ટ આવતા, હું તમારી બાજુમાં બેસીને ઓબ્ઝર્વેશન કરીશ. મને અહીંયાથી નીકળતી વખતે 15 મિનિટની સ્ટેન્ડઅપ કોમેડી મળી જશે. સાહેબ કે એવું તમારો ધંધો ચાલતો જ બેસો કે ગોઠવાઈ ગયા બાજુમાં લોકોને એમ કા કમ્પાઉન્ડર હશે. આપણે બેઠા હતા વ્હાઇટ કલરનો શર્ટ પહેરીને બધું ઓબ્ઝર્વ કરતો હતો. અચાનક કે ડૉક્ટર સાહેબની કામ કરવાની સ્ટાઇલ મને યુનિક લાગી. એક દર્દી આવ્યો, સાહેબ માથું દુખે, માથું દુખે, શર્ટ અને ગંજી કાઢીને અંદર બેસી જા. પેલો કે હે તું શર્ટ કાઢ ગંજી કાઢ અંદર બેસી જા. પેલા શર્ટ કાઢ્યો ગંજી કાઢો અંદર બેસી ગયો ખૂણામાં ટેબલ પર આમ. થોડી વાર એને બીજો આવ્યો કે સાહેબ પેટમાં દુખે. આ તો શર્ટ કાઢીને ગંજી કાઢીને અંદર બેસી જા. બીજો બેસી ગયો. ત્રીજો આવ્યો કે સાહેબ મને કાનમાં અહીંયા બહુ દુખાવો થાય. આ તો શર્ટ કાઢો ગંજી કાઢીને અંદર બેસી જાઓ. એટલે સાહેબ કાનમાં આ કાઢીને જઈ જાઓ. ચોથો આવ્યો કે સાહેબ શરદી બહુ થાય. આ તો શર્ટ કાઢો ગંજી કાઢીને અંદર બેસી જાઓ. સાહેબ અંદર 15 જણા એવા ઊભા થયા. 15 જણા ગંજી વગર આમ બેઠા હતા અંદર, લાઈનમાં બેઠા હતા. એટલે હું અંદર ગયો. અંદર કે મેં જોયું તારું હા 15-17 જણા બધા ગંજી કાઢીને બેઠા હતા. એમાંથી એક જણે બીજાને પૂછ્યું તને શું થાય છે? પેલા મને તો માથું દુખતું હતું તો બેહાડી દીધો કે તને મને તો શરદી થઈ જાય કે. પેલા ત્રીજા કે તને મને પેટમાં દુખતું હતું તો બેહાડ્યો. એક જણો ટેબલની નીચે બેઠો હતો એને મેં બહાર કાઢ્યો. ભાઈ તને શું થયું? મને કે હું તો ટેલિફોનનું બિલ આપવા આવ્યો હતો. મને કે શર્ટ કાઢીને ગંજી કાઢીને અંદર બેસી જાઓ. આવું થોડી ચાલે કે હવે તું જા ભાઈ. હવે આ મગન અને છગન બે માણસ આપણે કલ્પના કરીએ. પેલા મગન છગનને કે આપણે કોને ત્યાં જવાનું? તો કે તો મને એવું નહીં ખબર, તને ખબર છે? કે મને એ નહીં ખબર. ગામમાં ગયા પછી પાદર ઉપર પેલો મગન છગનને કે છગન આપણે અહીંયાથી રોડીએ એટલે આજુબાજુવાળામાંથી કોક તો બોલે કે એ પેલા જીણા બનતા મરી ગયા ને તેનતા ચાલ્યા, પછી આપણે તેનતા જવાનું. બહુ જૂના માણસો બહુ હોશિયાર હોય, બહુ બુદ્ધિશાળી માણસ હતા. તો જોજો સાહેબ લોકો કેવી રીતે રડે છે. એક ઝલક તમને બતાવું છું. બંને જણા જાય છે ને કેવી રીતે એ મગન જરા જોઈને ચાલજે, નીચે ખાડો છે. એ છગન ખાડો ડાબી બાજુ છે કે જમણી બાજુ? પછી મગને જોયું કે આ ઘરની અંદર બધા બેઠેલા છે ને બધા સફેદ કપડાવાળા છે. નક્કી આને ત્યાં કોઈ મરી ગયું લાગે છે. એટલે ત્યાં જઈને એકદમ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ બેઠા. 5 મિનિટ સુધી બેસી જ રહેવાનું આવે. પછી એને પૂછું બાપાને શું થયેલું? પેલો કે કોના બાપા? એટલે મગન છગન હા મૂક્યું કે બફાયું. તો કે આ બેસણું જ છે ને, આ ફોટાવાળા બાપા. આ તો મહાત્મા ગાંધીજીનો ફોટો છે. કોંગ્રેસની મીટિંગ ચાલે છે અહીંયા. હું પૂછો તો કોના બાપા કરીને? હું પૂછો તો કે બાપા મરી ગયા. આ કામ બગાડો છો. હમણાં એક જણાને બરાબર એમ કે મોટો બંગલો, ભાઈ મોટો જબર બંગલો, બાજુમાં જૂનું ઝાડ, બહુ જૂનું ઝાડ, અને બંગલામાં આગ લાગી. બંગલો હળગી ગયો, બાજુમાં ઝાડે હળગી ગયું, બધું હળગી ગયું. બંગલો હળગી ગયો, ઝાડ હળગી ગયું, બધું હળગી ગયું ને. એટલે પછી જે બંગલાનો માલિક હતો ને એ બહુ અફસોસ કરતો હતો કે ભાઈ આ જે ઝાડ હતું ને એ કે એ મારી 4 પેઢી ઝાડે જોયેલી છે. કે મારા દાદા એના દાદાએ ઝાડ વાવેલું અને એ કે 4 પેઢીથી ઝાડ હતું અમારા ઘર પાસે. અને એ અફસોસ કરતા હતા ભાઈ બંગલાના માલિક. એટલે કોઈ આવીને કીધું કે તમારો એવડો મોટો બંગલો હળગી ગયો છે અને તમે એનો અફસોસ નથી કરતા અને આ ઝાડ હળગી ગયો એનો અફસોસ કરો છો. અને ત્યારે બંગલાના માલિકે બહુ સારો જવાબ દીધો કે બંગલો તો રાતોરાત ઊભો થાય પણ ઝાડ રાતોરાત ઉગતા નથી. એમ આપણે પર્યાવરણ બચાવવું એ આપણી ફરજ છે સાહેબ. ભલે ઝાડ વાવો નહીં તો કાંઈ નહીં, પણ એને કાપીએ નહીં ને તોય મોટામાં મોટી પર્યાવરણની સેવા છે. એક જણો તમે મોટો જબર બંગલો ને એની બાજુમાં ફરતી જમીન, તો બંગલો વેચી નાખ્યો, જમીને વેચી નાખી. પછી જમીન વેચેલાના પૈસા જ કેટલો સમય ટકે? તો કાંઈ કામ જ ન કરે ભાઈ, આટા માર્યા રાખે. એમાં બરાબર પૈસા બધા ખવાઈ ગયા. પછી એને વિચાર આવ્યો કરિયાણાની દુકાન કરી નાખું. બંગલો વેચાઈ ગયો, જમીન વેચાઈ ગઈ, કરિયાણાની દુકાન કરી. અને કરિયાણાની દુકાન કરીને એક ડોશીમાં આવ્યા. એ કે મીઠું છે? મીઠું? બોલો કે નથી. એટલે જ કે આ ધંધા કર્યા તે. મીઠું નથી ને એટલે મીઠું હોય તો આ ધંધા ન કરતી. તો
ખબર જ નહીં, આ છોકરાના હાબુ અલગ, હો પપ્પાનો હાબુ અલગ, મમ્મીનો હાબુ અલગ. હવે આમાં એ અમે જે હાથ ભાંડવડા તમને કહો વાડિયા તમને કહો બા પરાયણે નાવા લઈ જતા, હો આમ નારાયણ જબોળે જબોળવું એટલે એ જબોળવું એટલે ગૂગલનો શબ્દ નથી, એને જબોળવું જ કહેવાય. અને એ મને એક ગમે 2.5 રૂપિયાનો જેતપુરનો લીલો હાબુ આવતો, માથામાં નાખવાનો, એ શરીરે ચોપડવાનો, અને એ હાબુ લઈને સાઈડમાં બા મૂકી દે. ભાઈએ નાઈ લીધું હોય, સાઈડમાં હાબુ પડ્યો, પછી આપણો વારો આવે, બા જબોળાઈને પાછા આવે. એમ તમને કહું સીધો જ વાહો ગમે એમાં. હવે એ બાને નહોતી ખબર કે હાબુની અંદર 2-3 કાંકરી સોંટી ગયેલી. હા મામા એને રાડે ને કાળો નથી ને આવું તો બા પરેણ હજી તો ઓલા રેવારે નાયો છો, હજી ને ભાગું કરે છે. એ જે વાહ કાબરા થઈ ગયા નાયા પછી 2 દી ભરોળા અમને રહેલા છે. અને અત્યારના છોકરાઓને કેટલું કોમળ નવડાવે, અને એ કોમળ નવડાવવામાં જ આપણા છોકરા આમાં મીડા જ થવા. આઈ એમ સોરી હો, આમાં ઘણા આમાં 100 છોકરા એવા હોય, 100 છોકરા લગભગ 80 છોકરા એવા હોય છે કે શાક બકાલું નહીં ખાતા હોય. એ જો બોલો પીઝામાં આવે એવું બધી તોય ખાય, માં નાખી એ નહીં હાલે, કોથમીર નહીં ખાય, ઓલું નહીં ખાય. અને એનો વાંધો એ એક છે કે અત્યારની ડિજિટલ જે મમ્મીઓ રહે ને એને ખાવાના પાર્ટ પાડી દીધા છે, ઓપ્શન આપે છે. છોકરું જરી કે રમીને આવે ને સાહેબ એટલે કે બેટા તને મેગી બનાવી આપું, પાસ્તા બનાવી દો, ફ્રેન્કી બનાવી દો, મંચુરિયમ ના મને ઘરનું મંચુરિયમ મને ન ભાવે, મને બહારનું બહુ ભાવે. એટલા ખાવાના ઓપ્શન આપે. અને અમે એક નાના હતા, અમારે ખાવા પીવાનું ઓપ્શન નામે કાંઈ નહીં. હાથે ભાંડવડા તમને કોઈ લાઈનમાં બે હતા. હાથ ભાંડવડા એટલા માટે કહું કે કાકા બાપાને 5 ટોળા હતા, એ ભેગા રહેતા, 32-35 ટોળા હતા. એટલે હાથે ભાંડવડા બે હતા. અને આમથી વખતને માથે તમને કહું સુલા ઉપરથી કઢીનો પાટિયો આમ લીટા પાડે આવતો હોય. હવે ઘણી અમુક તો ડિજિટલ મમ્મીઓને વિચાર આવતો છે એ કઈ રીતે લીટા પાડી શકે, ત્યાં ફૂંક મારો જ ખબર પડે કેમ લીટો પડે, સોલામાં ફૂંક મારવી પડે. એ આમ લીટા પાડે આવતો હોય. અમારી પાસે ખાવાના ઓપ્શન નહોતા. સ્વાદીનો અંદર ખાલી વકલ અલગ હતી. સોમવારે તમને કોઈ પ્લાન કઢી, મંગળવારે લહણવાળી કઢી, બુધવારે તમને કોઈ હરગવાની કઢી, અને ગુરુવારે મરસાની કઢી. કઢીની વકલ અલગ. ખાલી એટલું કહે ને નથી ખાવું, એ આમ ખંભાઉલા લઈને કે નથી ખાવું, એટલે નથી ખાવું એવો શબ્દ બાને કાને પડે એટલે બા એ આખો મેસેજ ફળિયામાં જે રીધી સીધી બેઠી હોય ત્યાં ટ્રાન્સફર કરે. આને કાંઈ કેવું છે, આની વાહે 2 બગડે. બગડતા તો ઓલો આમ ઉલાડ બીજું કે હું નથી ખાવાનો. એટલે બાપુજી આવે ને ખાલી ઓપ્શન આપવા આવે, આમ કેડે હાથ દઈને કે ખાવો છે માર ખાવો. બસ આ એક જ ઓપ્શન હતો, બીજો કોઈ ઓપ્શન નહોતો અમારે. એક બેન એક વખત 8 છોકરાને લઈને મેળામાં ગયા, બોલો. હવે એમાં એક ડાબી કેડે બેઠેલું, એક છોકરું જમણી કેડે બેઠેલું, એક નીચે હાલે, એક ખંભે ચડેલું, પાછા રાડા રાડીને દેકારા. એક રમકડા માટે જીદ કરે, એક ખાવાનું માગવા માટે જીદ કરે, એક કેડે બેહવા માટે જીદ કરે. આ બધું જોઈને મેં ઓલા બેનને કીધું, મેં તો બેન આટલા બધા છોકરા હોય તો અડધા ઘરે મૂકી નવાય. મન કે તું ડાયો થમન તારું કામ કરને બાપા, અમને હું તું બુદ્ધિ વગરના સમજસ, અડધા ઘરે મૂકીને જ આવીશું. પછી તો હું ચૂપ થઈ ગયો. મેં કીધું મારે ક્યાં બોલવાની જરૂર હતી. બહુ મોટી કોમેડી થાય. હવે તો કોમેડી દરેક પ્રસંગે થાય, દરેક પ્રસંગે કોમેડી થાય. હું તમને કહું કેવી મજા આવે. એક વખત એક ચોરને હાજર કરવા આવ્યો. જજ સાહેબે કીધું કે ભલા માણસ તું ચોર છે? હા સાહેબ ચોર, આપણે પાક્કા ચોર. કેમ નહીં પણ આ તું જે ચોરી કરે છે, એક જ શુક્લાજીના મકાનની અંદર ત્યાં 8મી વાર ચોરી કરી. શુક્લાજીના મકાનમાં 8 વાર ચોરી કરી, તને શરમ નહીં આવતી? પેલો કહે સાહેબ શું જગા લોકોના ફેમિલી ડોક્ટર હોય ને, ફેમિલી વકીલ હોય ને, હું શુક્લાજીને ત્યાં ફેમિલી ચોર છું કે આપણને એમના ઘર જેવું ફાવતું જ નહીં. એમના ફ્રીજમાં ખાવાનું સારું હોય છે, આપણે લેતા જઈએ. સાહેબ કે પણ એવું નહીં, તું શુક્લાજીના ઘરમાં ચોરી કરે છે, તને ખબર છે શુક્લાજીના ઘરની અંદર તિજોરી પર 3 લોક છે, 2 સાદા લોક છે, એક ડિજિટલ લોક છે, એક મશીન લોક છે, બહાર સાંકળ છે, 2 તાળા મારેલા છે, એની પાછળ બાજુ એક લોક છે. તો 12-15 લોક તોડીને તું અંદર ગયો કેવી રીતે? મને ખબર નથી પડતી જજ સાહેબ કે તું અંદર ગયો કેવી રીતે? પેલો કે સાહેબ સાચું કહેજો, તમને મારા ધંધામાં રસ પડ્યો ને કે આપણે સાંજે 4 થી 8 ક્લાસીસ ચાલે તો જોઈન કરી લો. સાચું કહું છું વધારે કમાણી જાય. ખરા કેવી મજા આવે. જજ સાહેબ ને રોજ એક ચોર આવી જાય. સાહેબ કે 2 દિવસની સજા, 2 દિવસ પછી ત્રીજી ચોરી કરી પાછો આવી જાય. સાહેબ કે 3 દિવસની રજા, એક દોડ તો મોટી ચોરી કરીને આવ્યો. સાહેબ કે આને 6 મહિનાની સજા આપો. બોલો સાહેબ કાયમી કરાક છો, થોડું ડિસ્કાઉન્ટ તો આપો કે
શું કાયમી ગ્રાહક પણ કેવી મજા આવે સાહેબ જીવનની અંદર આનંદ છે પણ જ્યારે પેલા ભાઈની દીકરી ભણતી હતી, વરરાજા તૈયાર, કન્યા તૈયાર, સાધન માધન બધું તૈયાર, પણ બ્રાહ્મણ નહીં આવે એટલે એક જણ કે કાકા ચિંતા નહીં કરો, મારો મિત્ર બ્રાહ્મણ છે, લઈ આવો. પેલો કે લઈ આય, પણ એક પ્રોબ્લેમ છે. તો કે શું છે? તો કે એનો પાનનો ગલ્લો છે. તો કે ગમે એનો ગલ્લો હોય પણ ઓરિજિનલ બ્રાહ્મણ, તો કે ઓરિજિનલ બ્રાહ્મણ, તો કે તું એને લઈ આય. પેલો સીધો પાનવાળાની દુકાને જઈને પેલાને કહે કે ઓ ચંપક. પેલો કે શું છે? પેલો કે ચાલ તારે લગ્ન લેવાના છે. ગામની દીકરી એટલે આપણી દીકરી, બરોબર, બ્રાહ્મણ નથી આવ્યો ને તારે લગ્ન લેવાના છે. પેલો કે મેં લગ્નનો ધંધો 15 વર્ષથી છોડી દીધો છે. એકવાર વરરાજાને પરણાવવાને બદલે મેં અણવરને પરણાવી દીધો હતો. પેલો કે તારે જેને પરણાવું તેને પરણાવ, પણ તું ચાલ આ પ્રસંગ પાર પાડવાનો છે. સાહેબ, એ જમાનામાં ગામનું કામ કરવા માટેનો પણ એક આનંદ હતો, એક મલાચો હતો. પેલો પાનનો ધંધો છોડીને કાથા ચૂનાના ડાઘવાળા કપડાં પહેરીને સીધો મંડપની અંદર આવી ગયો. શ્લોક આવડે નહીં, 15 વર્ષથી શ્લોક ભૂલી ગયેલો. આ બાજુ વરરાજા બેઠા, આ બાજુ કન્યા બેઠી, અને કેવી રીતે કહે છે, વરરાજાને શું કહે છે? સમજી લેને મૂરખ તું, લગનમાં કોઈ સાર પામ્યું નથી. કે માંડ માંડ કેટલી લક્ઝરી ગુમાવ્યા પછી આ એક છકડો મળલો છે. અને હમણાં તો મંડપની અંદર મને સલાહ આપવા બેઠો. પછી કન્યાને કહે, સાસુ તારી છે સુરસુરિયું. હવે હા, હું સુરસુરિયા જેવી હોય, માથું ફાડી નાખતી. સાહેબ, ઝવેરચંદ મેઘાણી એવું લખ્યું છે કે એક એવો સમય હતો કે જ્યારે સાસુ વહુને એના પિયરની દિશામાં ઓશિક્યું મૂકીને સુવા નહીં દેતી હતી. સાહેબ, એ સમય હતો. આજે તો સાસુ અને વહુ બંને મેચિંગ. આપણને ખબર નહીં પડે કે આમાં સાસુ કોણ ને વહુ કોણ. બંને મેચિંગમાં. કેવી રીતે લગન લે છે? સાસુ તારી છે સુરસુરિયું અને સસરો એટમ. એક જણો મને કે પહેલા હું ઉદાસ રહેતો હતો. મેં કીધું પછી મને કે મેં ઇંગ્લિશનો કોર્સ જોઈન કરી લીધો. મને કે હવે હું સેડ રહું છું. પેલા મેં કીધું એનું થયું. કીધું ભાઈ, આનંદ રહેવાના, મોજમાં રહેવાના ક્યાંય કોર્સ ન હોય. મેં સવારના પોરમાં આમ કહીને આમ દરવાજો ખોલ્યો ને, ત્યાં લખો ઊભો દાંત કાઢ્યો. એવા દાંત કાઢે. મેં પિંડીમાં જોયું ને તો કૂતરું પિંડીમાં બટકા ભરે. મેં કીધું, એ લખા, આ કૂતરું પિંડીમાં બટકા ભરે ને તું દાંત કાઢશો? મન કે એના જ દાંત આવે. મેં તો શેના દાંત આવે? મન કે કૂતરાને જ દાંત નથી. ડોગ મસાજ કરાવું. મન કે ડોગ મસાજ. બોલો, કૂતરાની પેઢી ઉઠાડી દે કીધું તમે. બીજું એક ઓપ્શન એવો છે સાહેબ કે હવે પાછું જ્યારે અમે બા કહેતા ને, બા કહેતા આખું મોઢું ખુલતું. એ બા! ગળામાં કોઈ દી તમને કોઈ ગોળફા ન રહેતા, કોઈ દી ભારે શરદી ન થઈ. શરદી થઈ તે ઘાંટી થઈ. શું કામે થઈ? કારણ કે આપણી માએ આપણને પાકો માલ ખવડાવ્યો એટલે જ ઘાટો માલ આવતો. રૂમાલ તો હતા નહીં, એટલું કર્યું હોય એટલે આમ દો 3 કલાક સુધી ચપકારામાં અટતું હોય. અને અત્યારના છોકરાને પૂછીને એને મમ્મીને પૂછી કેમ મજા નથી, પાણી જેવી શરદી થઈ ગઈ, પાણી જેવી શરદી થઈ ગઈ ને. હવે આપણે ગામડે જઈને 3 ઘર ફરીથી 2 કળશા થાય મળે. હવે અહીંયા કઈ પ્રકારની ભેહું છે, વિયાતી નથી નકરી. દૂધ દે કરે. ચાય તો કે ખૂટે એમ નથી, માવો તો કે ખૂટે એમ નથી, દૂધ તો કે ખૂટે એમ નથી. પાણી જેવી શરજીઓ થાય ને, એ તો શરજીઓ અમને થતી. જેમ સિગમનો ફૂગો હોય એનું વર્ણન મારે ન કરાય, નકર તમને એમ થાય કે આ ખાલી એટલું વર્ણન નથી કરતું, પણ એનું રૂપ આપી દઉં. જેમ રાજભોગ આઈસ્ક્રીમ એહરી ગયો હોય.
પણ એક સાચું હતું કે અમારી માએ અમને કાખમાં ઝાલી કાખમાં નાખીને રામજી મંદિર લઈ ગઈ, એટલે ત્યાં એને ઝાલર વગાડતા એને શીખવાડ્યું, રાધે રાધે કરતા એને શીખવાડ્યું, સીતારામ કરતા એને શીખવાડ્યું. બાપ લઈ ગયો સ્વામિનારાયણ મંદિરે દંડવત પ્રણામ કરતા એને શીખવાડ્યું, ધૂન બોલાવતા એને શીખવાડ્યું, નગારા વગાડતા એને શીખવાડ્યું. આ માડીએ ને બાપાએ આપણને આ શીખવાડ્યું. 25 વર્ષની અંદર હું તમે એક નમસ્કાર, ભારતીય સંસ્કૃતિના નમસ્કાર ભૂલી ગયા. આવી રીતે આમ જે નમસ્કાર કરવાના હોય એ ભૂલી ગયા. અત્યારે કોઈ પાસે ટાઈમ નથી. આમ કદાચ આમ નીકળો હોય ને હનુમાનજીની ડેરી આવે તો ટાઈમ તો હોય ને, ગાડી ઉપર બેઠો બેઠો ટેટ ટેટ. ઘડીક તો મને એમ થાય કે હનુમાનજીની હાજરી પૂરવા નીકળો છે આવડો, એને કહેવાય માર્ગદર્શન. એટલે એનોય વાંધો નહીં, એનોય વાંધો નહીં. ઉપાધિ એક જ વસ્તુની છે. 25 વર્ષમાં આપણી માએ જે આપણને નમસ્કાર ને ધૂનું જે શ્લોકોને એવું શીખવાડ્યું હતું એ બધું ભૂલી ગયા. હવે આવ્યો અત્યારના છોકરાઓને તો આવો આવડશે ને, એ હાયલા જાય ને કહેતા હતા હે અનુ નહીં, હનુમાન બાપા કે આ મોઢું ફેરવી નાખે 71 પેઢીનું હોત, હે અનુ એ હું. પણ જ્યારે જ્યારે આવી ઘટનાઓ ઘટી છે ને ત્યારે ત્યારે મને ને તમને મજા આવી છે, ત્યારે ને ત્યારે આપણને આનંદ આવ્યો છે. પણ દર્શક મિત્રો, આવી ઘણી બધી વાતો આજે કરવાની છે. તો દોસ્તો મજા છે, જ્યાં જ્યાં હાસ્ય મળે છે ત્યાં ત્યાં મજા છે. મને ને તમને મજા કરવા માટે ક્યાંય જવું પડતું હોતું જ નથી. જીવનમાં જો તમે નક્કી કરી લો ને કે આનંદ કરવો છે તો આનંદ તમને સામેથી મળે. આ પછી આનંદભાઈ પટેલ મળે કે આનંદભાઈ પારસી મળે, ગમે મળે, આનંદભાઈ સામે મળે તમને. એમ જીવનમાં આનંદ છે, દરેક વસ્તુમાં હાસ્ય શોધવાનો આનંદ છે ખરેખર. મને તો એક જણાએ કીધું, મને કે એક જબરદસ્ત કિસ્સો થઈ ગયો. શું થયું બોલ? મને કે આમાં થયું એવું ને કે અમેરિકામાં એક ચર્ચ હતું, બરાબર. મને કે ચર્ચની બહાર બે ભિખારી ભિક્ષુક બે ભીખ માંગતા હતા. મેં એ બરાબર. મને કે એમાં એક ભિક્ષુકના ગળામાં છે ને ક્રોસનો સિમ્બોલ હતો, ખ્રિસ્તી ધર્મનો ક્રોસ, બરાબર. મને કે બીજા ભિખારીના ગળામાં ઓમ હતો, હિન્દુ ધર્મનો ઓમ, બધું બરાબર. બે જણા ભિક્ષા માંગતા હતા. શું થાય? એ બધું ભલામણ ચર્ચની બહાર હોય તો બધું ઓમવાળાને કોઈ ના આપે ભિક્ષા. મને કે બરાબર. લોકો ચર્ચમાંથી બહાર નીકળતા હતા, પેલા ઓમવાળા ભિખારીની સામે આમ ઘૃણાની નજરે આમ ગુસ્સાથી જોતા હતા. ક્રોસવાળો ભિખારી હતો, એના ડોલર નાખતા હતા, $2, $5 એના કટોરામાં નાખીને આગળ વધતા હતા. એટલે પછી મેં કીધું ત્યાં શું કર્યું? મને કે મેં જઈને પેલાને સમજાયા. મેં જઈને પેલા ઓમવાળા ભિખારીને સમજાયો કે ભલા માણસ, એક તો આ ક્રિશ્ચિયનોનો દેશ છે, ખ્રિસ્તી ધર્મને પાળનારો આખો આ દેશ છે, અને એમાંય ભલામણા તું પાછો બેઠો છે ચર્ચની બહાર, તો ગળામાં તું ઓમ નાખીને રાખીશ ને તો અહીંયા તને કોઈ $1 નહીં આપે. એના કરતાં તું આ ભાઈનો રસ્તો અપનાય. આ બાજુવાળા ભાઈએ કેવો ક્રોસ રાખ્યો છે, તો તું આમની જેમ ગળામાં ક્રોસનો સિમ્બોલ નાખી દે. એમાં થયું શું ખબર છે? ઓમવાળા ભિખારીએ ક્રોસવાળા ભિખારીની સામે જોયું. એ કે ધનસુખભાઈ, પેલો કે બોલો મનસુખભાઈ. તો કે ડોબો આપણને બિઝનેસ શીખવાડે થાય ને. પણ હવે કેવી રીતે લગ્ન લે છે, મોઢામાં દાંત મળે નહીં, અને લગ્ન કેવી રીતે લે છે, અને કન્યાને શું કહે? ઓમ પપ્પા પૂર્ણમાં બેન પમ્મા જમણો હાથ લાંબો પાડો, હમ પપ્પુના પૂર્ણમાં. એ ભાઈ પમ્મા હાથ લાંબો કરો, હમ પપ્પુના પૂર્ણમાં. બેન તમારા જમણા હાથની અંદર એક પાન લો, હમ પત્નીના પૂર્ણમાં. એ ભાઈ તમે પણ એક પાન લો, હમ પત્નીના પૂર્ણમાં. હવે ડીચાવાળું પાન લેવાનું કે વગર ડીચાવાળું, એવું બધું મને નહીં પૂછવાનું. હમ પત્નીના પૂર્ણમાં. તમારા હાથમાં જે પાન આવે તે લઈ લો, હમ પત્નીના પૂર્ણમાં. પાનની અંદર તમે ચૂનો લગાવો, હમ પત્નીના પૂર્ણમાં. એ ભાઈ તમે પણ ચૂનો લગાવો, હમ પત્નીના પૂર્ણમાં. પાનની અંદર ચૂનો લગાવ્યો એટલે આજથી તમારા સંસારની અંદર ચૂનો લાગી જવાનો, ઓમ પત્નીના પૂર્ણમાં. હવે બેન તમે પાનની અંદર લવલી નાખો, હમ પત્નીના પૂર્ણમાં. એ ભાઈ તમે પણ લવલી નાખો, હમ પત્નીના પૂર્ણમાં. તમારો લવલી નીચે પડે છે, પાનમાં નાખો, હમ પત્નીના પૂર્ણમાં. હવે એની અંદર એલચી નાખો, લવંગ નાખો, કિમામ નાખી દો, હમ પત્નીના પૂર્ણમાં. એ ભાઈ તમે પણ નાખો, હમ પત્નીના પૂર્ણમાં. ત્યાર પછી એની અંદર 120નો તમાકુ નાખી દો, હમ પત્નીના પૂર્ણમાં. 120નો તમાકુ નથી, કાંઈ વાંધો નહીં, આ તો આપણા ઇન્સ્ટન્ટ મેરેજ છે, ચિંતા નહીં કરો, હોમ પતિના પૂર્ણમાં. 120નો તમાકુ ના હોય તો એની અંદર 90 નંબરનો તમાકુ ઠપકારો, એ પણ ચાલશે, હોમ પતિના પૂર્ણમાં. 90 નંબરનો તમાકુ નાખ્યા પછી એની અંદર 30 નંબરની બીડીનો તમાકુ છૂટો પાડીને એ નાખી દો, એટલે 90 + 30 બરાબર 120નું પાન થઈ ગયું, હોમ પતિના પૂર્ણમાં. 120નું પાન થયા પછી એની અંદર 300 નંબરનો તમાકુ નાખો, હોમ તતીના પૂર્ણમાં. તમે પણ 300 નંબરનો તમાકુ નાખો, હોમ તતીના પૂર્ણમાં. આ બાજુ હું ફાફા મારો છો, આખી જિંદગી હવે આ જ જોવાનું છે, બીજું કાંઈ જોવાનું નથી, હોમ તતીના પૂર્ણમાં. મારા ઉપર ધ્યાન આપો, હોમ તતીના પૂર્ણમાં. 300 + 120 એટલે આજથી તમે બંને જણા 420 થઈ ગયા છે, હોમ તતીના પૂર્ણમાં. હવે પાનનું બીડું વારી દો, હોમ તતીના પૂર્ણમાં. તમે પણ બીડું વારી દો, હોમ તતીના પૂર્ણમાં. એના મોઢામાં નથી મૂકવા જવાનું, તો તારા
મારા મોઢામાં મૂકી દે. ઓમ તતિના પુરે નમઃ. પાંચાવીને એક પિચકારી કન્યાની મા ઉપર મારો. ઓમ તતિના પુરે નમઃ. અને બીજી પિચકારી કન્યાના બાપા ઉપર મારી દો. ઓમ તતિના પુરે નમઃ. હવે બેન તમે ભાઈનો હાથ પકડો, ભાઈ તમે બેનનો હાથ પકડો. તમે બંને જણા એકબીજાનો હાથ પકડી લીધો એટલે આજથી તમે બંને જણા ભાઈ બેન થઈ ગયા છે. ઓમ તતિના પુરે નમઃ. બાઘાએ સવારના પોરમાં એની ઘરવાળીને પૂછ્યું કે આ આપણી શેરીમાં કે આ શેનો કે ટેમ્પો આવ્યો અત્યારના પોરમાં. એની ઘરવાળી કે કૂતરા પકડવા માટે કે ગાડી આવી છે, તમે બહાર ન નીકળતા, કૂતરા પકડવા આવ્યા છીએ. હમણાં અમારો પક્કો છે, પક્કો મારો ભાઈબંધ હોય ને, ઘરે ગયો પક્કાને ઘરે, તો પક્કો નાવા ગયો તો અંદર, તો બહાર દાદા બેઠા બેઠા છાપું વાંચતા હતા. હું ગયો તો મેં દાદાને, મારે સામું દાદાએ જોયું ને એટલે મેં દાદાને કીધું, મેં દાદા હું પક્કાનો મિત્ર છું, નવસાદ કોટડિયા હાસ્ય કલાકાર. તો મને કે ખુરશી લઈને બેસી જા. તો મેં કીધું દાદા બરાબર સમજ્યા નથી, એટલે હું પાછો બીજી વખત બોલ્યો, મેં કીધું હાસ્ય કલાકાર નવસાદ કોટડિયા. મને કે તો બે ખુરશી લઈને બેસી જા. તો હું બેઠો ને ત્યાં પક્કાના ઘરના આવ્યા અંદરથી, લે આવો આવો નવસાદભાઈ. ત્યાં ડોશીમાં બેઠા હતા. ડોશીમાં મને કે ગગા તું શું કરશો? મેં કીધું બા હું દાંત કઢાવું. ત્યાં પક્કાની ઘરવાળી બોલી એ કે અમારા દાદાને ડોશીમાં કે રોજ હાંજે દાંત કાઢે. મેં કીધું કેમ હાંજે દાંત કાઢે? મને કે બેન ચોખ્ઠા છે ને, બે કાઢીને મૂકે છે, હાંજે દાંત કાઢે. ત્યાં અરે એનોય વાંધો નહીં, જ્યારે બા કહેતા ને મોઢું ખુલી જાતું. બા તો બાનું પૂરક કોણ? બાપુજી. બાપુજી એટલે બાપુજીની વ્યાખ્યા ન થાય, બાપુજીનો અનુભવ થાય. બાપુજીનો અનુભવ થતો, વ્યાખ્યા ન થાય એની. કારણ કે આમ ગમે એવા તોફાન કરતા હોય તો બા એમ કે સાનમુનો બેતાર બાપુજી આવ્યા છે, વાહ ફાડી નાખશે, અને ફાડીએ નાખતા. ઈ કઈ પૂછતા જ નહીં, ઈ જે ઊભા મોરની દાબી દેતા એક બે. ભાદરવા મહિનાની મકાઈનું રાડું હોય એમાં ડોડા હોતું આવવા દે બાપ, ડોડોય સફાઈ જાતો. એને વાંધો નહીં, બા અને બાપુજી નીકળી ગયું. આ 300 રૂપિયાના ફિલ્મે મને તમને શીખવાડ્યું, બા બાપુજી કાઢ નાખો, પછી લાવ્યા મમ્મી પપ્પા. એનોય વાંધો નહીં, મમ્મી પપ્પા બોલો. ઈ નીકળી જાય રહેતા રહેતા, ઓક્સિજન ઉપર છે મમ્મી પપ્પા શબ્દ. હવે એવું છે મોમ ડેડ, નવું નજરાણું મોમ ડેડ. તારાપુર છોકરી સુધી પૂગ્યું છે, લગભગ સૌરાષ્ટ્રમાં આવતા વર્ષે વ્યૂઝ આ. કારણ કે હમણાં શું છે, કોવિડ પછી ગયા ને તો અમુક શબ્દો વિયા ગયા છે. મોમ આજે ઘીસોડાનું શાક બનાવશું, તો મોમ ને પાછું ઘીહોડાનું શાક નથી ભળતું, બા ઘીહોડાનું શાક બનાવીશું એવું કહો. તો મોમ અને ડેડ બધા ભણેલા ગણેલા છું. હું હાવ અંગૂઠા ઝાપસો, ગામડિયાનો માણા, પછેડીનો માણા. મોમ એટલે કંઈક થીજી ગયેલું થાય ને ડેડ એટલે મરી ગયેલું થાય. તો ક્યાં બા અને બાપુજીની જ્યાં માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, સનાતન સંસ્કૃતિના જે શબ્દો હતા એ મોમ ડેડ સુધી આવી ગયા. જો એનોય વાંધો નહીં, પણ એક વસ્તુ જુઓ, 4 વેદો લખાણા, 36 શાસ્ત્રો લખાણા, ઉપનિષદો લખાણા, નીતિ શતકો લખાણા, વૈરાગ્ય શતકો લખાણા. બધા આપણા ઋષિ મુનિઓએ આ કળિયુગમાં કંઈક ને કંઈક આગાહી આપી કે આવું થાય આવું થાય. તો આ બે શબ્દોની કોઈ ઋષિ મુનિઓ આગાહી આપી હતી કે મોમમ ડેડમ પુત્ર પુત્ર આદિ ભવિષ્ય ભાંગતી એવું ક્યાંય? આ ઊભું આપણે કર્યું છે એટલે આપણને તકલીફ થાય. પણ હું ફરીથી એક જણ મને કે કૃષ્ણા તારે ભાભીના ખર્ચા કોઈ વાતે પોહાતા નથી. એટલે મેં કીધું કેમ, શું તકલીફ છે? મને કે જો ને એના મેકઅપના ખર્ચા એટલા બધા છે ને કોઈ હિસાબથી પોહાતા નથી. તો મેં કીધું સમજાવીને બંધ કરી દે. મેં કીધું મેકઅપ કહી દે કે ભાઈ ખર્ચા નથી પોહાતા. મને કે પણ તો મેકઅપ વગર એ મને નથી પોહાતી. મેં કીધું હવે તારા નસીબ બાપા. બીજું સર એક જણ મને કે કૃષ્ણભાઈ જે માણસ અટકીને બોલતો હોય એને બીજા શબ્દોમાં શું કહેવાય? મેં કીધું આમાં બીજું કાંઈ ન કહેવાય, શબ્દોના ને વાક્યોના હપ્તા કર્યા કહેવાય. પ્રેમ એટલે શું? એટલે મેં કીધું ભલામણ તું રહેવા દે ને. મેં કીધું આવા સવાલ મને પૂછાય તો હું કાર્યક્રમમાં કહીશ, મારું પરિવારે મેં કીધું આખું જોવે છે. પછી મેં કીધું બધું રાજ ખુલ્લું કરા પાડે. કારણ કે એમને પ્રેમ એટલે શું? એટલે મેં કીધું પ્રેમ એટલે મેં કીધું તને કહું તો તને થયો જ ક્યારે પ્રેમ? મને કહે 36 વખત. મેં કીધું શું વાત છે, 3 ડઝન વાર? મેં કીધું હા. મેં કીધું કેવી રીતે? મને કહે પણ દર વખતે સારું મને જ થયો છે.
આમેથી થતો જ નથી કે રોંગ સાઈડમાં મેં કીધું વન વેમાં ઘૂસી જાય છે. શું મતલબ શું તારા પ્રેમનો? મેં કીધું પ્રેમ એટલે પ્રેમ જૂના જમાનામાં કદાચ થતો હશે. આજકાલનો પ્રેમ એ તો તકલાદી પ્રેમ છે સાહેબ. આજકાલના છોકરાઓને કદાચ પહેલા પ્રેમ થાય, પછી વેમ થાય, છેલ્લે પછી ડેમ થાય. આજકાલના છોકરાનો આ જ પ્રેમ વધ્યો છે. પ્રેમની વાસ્તુ અલગ છે, પ્રેમની વ્યાખ્યા અલગ છે. પ્રેમ દરેક જગ્યાએ થાય ને જુદી જુદી રીતે થાય. ખરેખર એક જણા જ મને કીધું, મને કે અમિતભાઈ મને પ્રેમ થયો. સરસ. પછી મને કહે કંઈ નહીં ભાઈ, સામે વાળા ના થવા મેં મૂકી દીધું. તો મૂકી દેવો પડે એવો પ્રેમ કરે છે, શું કરવા? પણ પ્રેમ વિશે તો મારા બહુ પ્રિય કવિઓમાંના એક કવિ છે મુકેશ જોશી સાહેબ, એ લખે છે પ્રેમ વિશે, એમને કદાચ વ્યાખ્યા આપી છે. પ્રેમ એટલે શું? આ શબ્દની કદાચ કોઈ વ્યાખ્યા મુકેશ જોશી કરી શકે તો એમણે એવી કરી કે પ્રેમમાં ક્યાં જાણકારી જોઈએ, કે પ્રેમમાં ક્યાં જાણકારી જોઈએ, બે હૃદય વચ્ચે કટારી જોઈએ. કે પ્રેમમાં ક્યાં જાણકારી જોઈએ, બે હૃદય વચ્ચે કટારી જોઈએ. અને શ્રીહરિ અને છોકરીમાં સામ્યતા, શ્રીહરિ અને છોકરીમાં સામ્યતા, કે બે જણ માટે પૂજારી જોઈએ. અને આપણા ઘરમાં જ હો ચાલે નહીં, કે આપણા ઘરમાં જ હો ચાલે નહીં, એમના ઘરમાં બારી જોઈએ. વાહ દોસ્ત વાહ. કે આપણા ઘરમાં જ હો, આમ અમે બારી હોય ને તો મેળ પડે સાહેબ. આપણા ઘરમાં જ હો ચાલે નહીં, એમના ઘરમાં બારી જોઈએ. અને એ અગાસી પર સૂતેલા હોય તો, આ છેલ્લો બંધ છે, કે એ અગાસી પર સૂતેલા હોય તો ચાંદ પર મારે પથારી જોઈએ. આ રચના હોય ને ત્યારે પ્રેમ થાય. બાકી અત્યારે જે તકલાદી પ્રેમ થતો હોય તો ને એનું કંઈ જ નહીં. પ્રેમ થયો 2 દિવસ થયા, સોમવારે પ્રેમ થયો, બુધવારે છૂટા થયા, ગુરુવારે શું તો ખાટી આમલી એથી કાઢું દઈ, તારે મારે કાંઈ નહીં, તું મારો ભાઈ. આવા જે પ્રેમ થાય ને, સોમવારથી ગુરુવાર સુધીનો શનિ રવિની રજા, શુક્રવાર તો ઘરે જઈએ ને, કે આવો પ્રેમ થાય સાહેબ. આવું જીવનની અંદર આવા પ્રેમની કોઈ વેલ્યુ છે જ નહીં. એક જણ મેં કીધું તું શું કરે છે? મને કે જલસા. એમને તું શું, તારું દિવસનું શેડ્યુલ શું? સોમવારે જેમ કે અમે નીકળીએ, સવારે અમારે શૂટિંગ હોય, બપોરે પતાઈને સ્ક્રિપ્ટ લખીએ, સાંજે ટ્રેનિંગ આપીએ. મેં કીધું રાત્રે પછી શૂટિંગ હોય. અમારું શેડ્યુલ, તારું શું? મને કે જુઓ અમિતભાઈ, સોમથી શુક્ર તો હું કંઈ કરતો જ નથી. મેં કીધું બરાબર, કંઈ વાંધો નહીં. શનિ રવિ? મને કે શનિ રવિ તો અમે રજા જ હોય. અમે બધા રેડિયો ઉપર એક જાહેરાત તો સાંભળી જ છે, ખુશ્બુ ગુજરાત કી, અમિતાભ બચ્ચન. તમે વિચાર કરો કે અમિતાભ બચ્ચન સાહેબે જે આ જાહેરાત કરી, જે શૂટિંગ કર્યું, એ કચ્છની ધરતી ઉપર જ્યારે કર્યું હશે, ત્યારે એને કેટલા 2-3 દિવસ આમ રખડવું પડ્યું હશે. આવો મોટા સુપરસ્ટાર જ્યારે શૂટિંગ કરવા માટે જાય તો એ કલ્પના કરીએ કે અમિતાભ બચ્ચન સાહેબ શૂટિંગ કરવા માટે ગયા છે, રસ્તામાં કોઈ વોશરૂમ નથી, અને અમિતાભ બચ્ચન સાહેબને બરોબર ન લાગી છે. એને અમિતાભ બચ્ચન સાહેબને આ પ્રોબ્લેમ છે, અને કેવું મોઢું થાય. દયાબેન કે અમી, હેવ યુ એની પ્રોબ્લેમ? અમી, હેવ યુ એની પ્રોબ્લેમ? પછી તો કહેવાય એટલે કીધું, યસ, આઈ વોન્ટ ટુ ગો પાસ્ટ વોટર, બટ ધેર ઇઝ નો વોશરૂમ, વોટ કેન આઈ ડુ? ત્યારે જયાબેને એમ કીધું કે અમી, ભલે તમે સુપરસ્ટાર હો, પણ કુદરતની ચેષ્ટાને તો રોકી નહીં શકો ને. એક કામ કરો, આ બાજુ જઈ આવો ક્યાંક ઓપનમાં. એવામાં એક જાહેર સુલભ શૌચાલય આવ્યો. એણે કીધું કે અમે જા આમાં. તો કે ઇટ્સ ટુ મચ ડર્ટી. તો કે તારે જવું તો પડશે જ. એ ગયા અને આખા ભિન્નાઈને બહાર આવે એટલે એને પૂછ્યું કે અમે વોટ ઇઝ ધીસ? તો કે જવા દેની, અગાડથી 3 જણા ત્યાં ઊભા હતા. એમાં એક જણાએ જોઈ પાડ્યું કે એ અમિતાભ બચ્ચન. 3 જણા મારા તરફ ફરી. સાહેબ, આ જીએસટી એ મિત્રો જે ઉપાડા લીધા છે, એની હું તમને 1-2 વાત કરવા માગું છું. જીએસટી જ્યારે નવું આવ્યું ને, ત્યારે હવ પોતપોતાની રીતે એનું અર્થઘટન કરતા હતા. બોલો, જેને કાંઈ ખબર ન પડે જીએસટીમાં, એ જીએસટીની વાતો કરતા હતા. ગામડામાં એક જણો બીજાને કે, એટલે આપણા ગામમાં એસટી આવતી નથી, જીએસટી તો કેવળ જાણે કેદીએ આવશે. મેં એક વખત એક જણને પ્રશ્ન પૂછ્યો, કુંવારાને. મેં કીધું ભાઈ, આ જીએસટી એટલે શું? મને કે જીએસટી એટલે ગામડામાં સેટિંગ થાય. એક કોલેજની છોકરીને મેં પૂછ્યું, મેં કીધું જીએસટી એટલે શું? મને કે જીએસટી એટલે ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ એન્ડ ટેક કેર. જીએસટીનું ભૂત લોકોને એ હદ સુધી વળગી ગયું કે એક વખત સ્કૂલમાં એક આચાર્યએ જાહેરાત કરી કે આ 1 તારીખથી જીએસટીનો કડક અમલ આપણી સ્કૂલમાં પણ શરૂ થાય છે.
એટલે છોકરાઓએ પૂછ્યું કે સાહેબ જીએસટી સ્કૂલમાં કેવી રીતે લાવી શકાય? એટલે પ્રાચાર્યએ જાહેરાત કરી કે જીએસટી એટલે ગણવેશ શટિંગ ટકાટક. હવે 1 તારીખે એક છોકરો એવો હતો કે સ્કૂલે આવ્યો, ગણવેશે પહેર્યો હતો, પણ કેવી હાલત, આગળથી એણે ઇન્સર્ટ કર્યું હતું, પાછળથી ઇન્સર્ટ કર્યું નહીં. એટલે એને પ્રાચાર્યએ બોલાવ્યો, પ્રિન્સિપાલે, કે તને ખબર નથી 1 તારીખથી આપણી સ્કૂલમાં જીએસટીનો કડક અમલ શરૂ થઈ ચૂક્યો છે. બોલો છોકરો કે પણ સાહેબ આગળથી શર્ટ ફાટી ગયો છે, પાછળથી પેન્ટ ફાટી ગયું છે, આમાં કેવી રીતે હું જીએસટી કરું? બોલો. મને એક વખત મારા એક મિત્રના વાઈફ મને પૂછતા હતા, બોલો, મને કે કૃષ્ણભાઈ લગ્ન પહેલાં અને લગ્ન પછી તમને તમારા મિત્રમાં કંઈ ફેર લાગે છે? મેં કીધું હા. મને કે શું ફેર લાગે છે? મેં કીધું જે માણસ આરામથી સવારે 9-10 વાગે આરામથી ઉઠતો હતો એ સવારે 6 વાગ્યામાં ચડો પહેરીને દૂધની બરણી લઈને દૂધ લેવા નીકળતો દેખાય છે. બધું તું ટૂંકમાં કંઈ કરતો જ નહીં. મને કે ના કરવાનું શું યાર, જીવનમાં આનંદ થાય, જલસા કરા. કે આવું થાય, જેને જેને પ્રેમ થયો છે ને એ માણસ બધા ફાવી ગયા છે, પ્રેમમાં ફાવી જ ગયા છે. એવું કહેવાય છે ને કે પ્રેમ કોને થયો? જો બહુ પ્રેમ કરતા હોય ને એટલે ઘણા લોકોને પ્રેમ થાય શાયરી લખે. જે માણસને પ્રેમ થયો છે ને સારો જન્મજાત શાયર બની જાય. પ્રેમની દવા લો એટલે સાઈડ ઇફેક્ટ જોડે જ આવે છે, શાયરીની સાઈડ ઇફેક્ટ જોડે ફ્રીમાં આવે. અને પાછા લખે એટલે હા તમે જુઓ તો શાયર તો જાણે એ જ છે. નવો મોબાઈલ લીધો હોય, નવો પ્રેમ થયો હોય, કોઈ પથ્થર સે ના મારે મેરે દીવાને કો લખીને ભૈયા મોકલી દીધું. 7897 પર મોકલવાનું તો 7898 પર મોકલાઈ ગયું. સામેથી જવાબ આવ્યો, બમ કા જમાના હે ઉડા દે સાલે કો. કેસેટ ફાઇલ કર જોઈએ જ નહીં, પણ પ્રેમ છે. હું એક વખત SMS કરતો હતો ને, મને કાકાએ કીધું, મને કે પહેલા પ્રેમમાં છે? મેં કીધું ના કાકા અત્યારે તો વહેમમાં છું. મને કે આ તમારા મોબાઈલ આવ્યા ને એની પહેલાં પ્રેમ થતા હતા ને એ સાચા થતા હતા. મેં તો અચ્છા કેવી રીતે? મને કે અમે કાગળ લખતા હતા, કાગળ 12 દીએ કાગળ લખીએ, વળતા 12 દીએ કાગળ આવે. મેં કીધું કાકા તો પછી તમે પૈણ્યા? મને કે ના, પોસ્ટમેનની જોડે ભાગી ગઈ. તો કાગળના જ ગેરફાયદા છે કાકા. એના કહેતા કાગળ, મને કેમ નહીં, તને નહીં ખબર ને. કાકાએ બહુ સરસ શેરમાં મને વાત કરી. કાકાએ મને બહુ શેરમાં સરસ મજાની વાત કરી કે હોતે નહીં હર ફેસલે સિક્કા ઉછાલ કર. કાકાએ મને કીધું, મને કે હોતે નહીં હર ફેસલે સિક્કા ઉછાલ કર, ये दिल के मामले हैं जरा देखभाल कर. कि होते नहीं हर फैसले सिक्का उछाल कर, ये दिल के मामले हैं जरा देखभाल कर. और मोबाइल के जमाने के आशिक को क्या पता, कागज पे रख देते थे कलेजा निकाल कर. કાગળ ઉપર જરા આ દિલ ચિતર્યા હોય ને એમાંથી જે મેં મારા બાપુજીના પ્રેમ પત્રો તિજોરીમાંથી પકડેલો. એક વખત એક છોકરો પોતાના માટે છોકરી જોવા ગયો, એટલે બધી વાતચીત થઈ, ઇન્ટરવ્યૂ હાલ્યું, એટલે બધું બરાબર ચાલતું હતું. પછી છોકરાએ છેલ્લે કીધું કે મને તું પસંદ છો, તારી યાર લગ્ન કરવાનો તો મને કાંઈ વાંધો નથી, પણ પછી કે તારા બાપની કાર દહેજમાં આપવાની તો તાકાત છે ને? છોકરી એના માથાની. એ કે મારા બાપાની તો કાર નહીં, પ્લેન આપવાની તાકાત છે, પણ તારા બાપાની એરપોર્ટ બનાવવાની તાકાત છે? એટલે માંગણી છે ને એ વિચારીને કરવી. હજી માંગણી કરશો ને તો હજી એ પૂરી થાય, પણ નાખણી કરશો એ પૂરી નહીં થાય. ઘણીવાર જોજો માણસ ફિલ્મ જોવે ને એ એના મગજમાં એવું ઘરી જાય કે પછી એના ડાયલોગ હાલે કેટલાય ટાઈમ સુધી. એક જણાએ શોલે ફિલ્મ જોયું, એના પરિવાર હારે બેહીને જોયું પાછું. હવે એ દિવસે રાત્રે આ જે ભાઈ હતો ને એણે એના પત્નીને કીધું, અરે ઓ છમિયા થોડા નાચગાન કરકે દિખા. ત્યાં એનો છોકરો એની માને કે બસંતી ઇસ કુત્તે કે સામને મત નાચના. ફિલ્મ ઘરમાં ઘરી ન જાય ને એ થોડું જોવું. એક બેન એના પતિને કે તમે નકરું તમારામાં ધ્યાન આપો છો, તમારું કામ, તમારી ઓફિસ એ સિવાય તમને કંઈ દેખાતું નથી, થોડુંક અમારામાંય ધ્યાન આપો. કોક દીક મને પિક્ચર જોવા લઈ જાઓ. એનો ધણી કે હાલ તૈયાર થઈ જાય લઈ જાઓ. પણ પછી બે નક્કી કર્યું કે આપણે પિક્ચર જોવા ઘણા ટાઈમે એકલા જઈએ છીએ સાથે, તો છોકરાને નથી લઈ જાઓ. એટલે છોકરાને બોલાવીને સમજાવી દીધો કે બેટા અમે સત્યનારાયણની કથામાં જઈએ છીએ, અમને આવતા 2-3 કલાક લાગશે, તું કંઈ બહાર જાતો નહીં. છોકરો કે ભલે. આમ કહીને પતિ પત્ની તો નીકળી ગયા. છોકરાએ પછી વિચાર કર્યો કે હવે મા બાપ તો 3-4 કલાક પહેલાં આવવાના નથી, હાલો આપણે જઈએ પિક્ચર જોવા. એણે એના ભાઈબંધને ફોન કરીને બોલાવી લીધો. ભાઈબંધ 2 જણા ગયા પિક્ચર જોવા. તો બધા એક જ થિયેટરમાં, બોલો. ઇન્ટરવલમાં ભેગા થયા એટલે બાપાએ દીકરાને પૂછ્યું, તમે અહીંયા કેમ આવ્યા છો?
છોકરો કે પપ્પા અમે સત્યનારાયણની કથાની પ્રસાદી લેવા આવ્યા છીએ. કલાકારની પણ મિમિક્રી થાય. હમણાં હું એક જગ્યાએ હોટલમાં ચા પીવા માટે ગયો. મને કોકે કીધું કે અહીંયા બહુ સરસ ચા બનાવે છે. એટલે મેં પૂછ્યું, મેં કીધું ચા પીવી છે. મને કે કઈ આપું, સ્પેશિયલ, મીડિયમ કે રિઝર્વ? મેં કહું વોટ ઇઝ ધ ડિફરન્સ? મને કે સ્પેશિયલ ચાના 50 રૂપિયા, મીડિયમ ચાના 25 રૂપિયા અને રિઝર્વ ચાના 5 રૂપિયા. મેં કીધું આ 50 ને 25 ખર્ચવા કરતાં 5 વાળી રિઝર્વ વાળી હું ખોટી. મેં એની પાસેથી 5 વાળી રિઝર્વ વાળી ચા મંગાવી, પણ સાહેબ એવી ચા સાહેબ, અંદર કેસર, ફૂદનો, એલચી, જાડું દૂધ, એવી ટેસ્ટી ચા હતી. ખુશ થઈ ગયો. મેં કીધું યાર કેવું પડે યાર, 5 રૂપિયામાં આટલી સારી ચા આપે છે. અંદર એલચી, કેસર, આદુ બધું તે નાખેલું. તને આ 5 રૂપિયામાં પોસાય કેવી રીતે? મને કે સાહેબ આ અમારી રિઝર્વ ચા છે. આમાં એવું છે સાહેબ કે જે 50 રૂપિયાવાળી ચા પીવા આવે ને એ અમારા બહુ મોટા ગ્રાહકો હોય છે, અને એ લોકો આખી ચા પીતા નથી. અને એક કપમાં જે થોડી મૂકી જાય ને એ અમે બધી ભેગી કરીએ અને રિઝર્વ ચા તરીકે 5 રૂપિયામાં બહાર કાઢી નાખીએ. તો મિત્રો, આપને ખૂબ હસાવ્યા, ખૂબ સારી સંસ્કૃતિની વાતો પણ કરી. પણ મારે જતા આપને એક વાત કહેવી છે કે જીવનમાં હાસ્ય જો હોય તો માણસ ક્યારેય પણ ગરડો થતો નથી. હાસ્યના જીવનમાં હોવું જોઈએ. જેના જીવનની અંદર હાસ્યનું નોલેજ છે, જેના જીવનની અંદર યોગ છે, એ માણસ જીવનમાં ક્યારેય ગરડો થતો નથી. એનો પ્રયોગ હું આપની સમક્ષ બતાવવા માંગુ છું કે મારી પાસે એક ફ્લૂટ છે, જે એક યોગની સાધના છે, અને યોગ દ્વારા આ ફ્લૂટ હું કેવી રીતે વગાડું છું એ આપની સમક્ષ પ્રસ્તુત કરું છું. હવે યોગ દ્વારા આ ફ્લૂટ કેવી રીતે નાકથી વગાડાય છે એ હું આપની સમક્ષ પ્રસ્તુત કરું છું. નાક દ્વારા ફ્લૂટ.
નાકમાંથી એક વાંસળી તો વગાડાય, પણ હવે બબ્બે વાંસળી હું વગાડવાનો પ્રયત્ન કરું છું. આ ફર્સ્ટ ટાઈમ કરું છું. એટલા માટે કરું છું કે ભગવાને આપણને જે શક્તિ આપી છે ને એની ઓળખ થાય કે કઈ કેવી શક્તિ આપણને આપી છે. 2 વાંસળી નાક દ્વારા કઈ રીતે વગાડી શકાય. ભગવાને આપણને ખૂબ શક્તિ આપી છે. માત્ર આત્મસંશોધન કરવાની જરૂર છે સાહેબ. કવિ કાગે લખ્યું છે ને કે દોડત હે મૃગ ઢૂંઢત જંગલ મંદ સુગંધ કહાં બન બાસે. દોડત હે મૃગ ઢૂંઢત જંગલ મંદ સુગંધ કહાં બન બાસે. જાનત ના મમ નાભી में है બંધ ત્યું ही बिचरी મન મુક્તાશે. હરણાને ખબર નથી કે જે સુગંધ જંગલમાં આવે છે એ ઉત્તરમાં દોડે, દક્ષિણમાં દોડે, પશ્ચિમમાં દોડે, પૂર્વમાં દોડે, પણ જે સુગંધ આવે છે એ એની કસ્તુરીમાં સુગંધ છે એટલી જ એને ખબર નથી હોતી. એમ ભગવાને આપણને જે શક્તિ આપી છે એ શક્તિની આપની ઓળખ નથી હોતી. માત્ર એટલું જ આપને કહેવાનું કે તમારા ઘરની દિવાલ ઉપર તમે 5000નો વોલપીસ રાખતા હશો, 2000નો વોલપીસ રાખતા હશો કે 1000 રૂપિયાનો વોલપીસ રાખતા હશો, પણ ઘરની દિવાલ જો એકાદ ખાલી હોય તો એના ઉપર એક વાજિંત્ર તમે મૂકજો સાહેબ. આ વાજિંત્રના વાઇબ્રેશન એવા છે કે તમારા ઘરની અંદર એકના એક દિવસ એક કલાકાર ઊભો થશે. આ વાજિંત્રના વાઇબ્રેશન છે. મિત્રો, આજે MB ફિલ્મ્સ દ્વારા મને અહીં આવવાનો જે મોકો મળે બદલ ખરેખર હું MB ફિલ્મ્સનો આભાર માનું છું. અંતમાં ઝવેરચંદ મેઘાણીએ 1938માં જે 4 લીટી લખી હતી એ લીટી હું આ માધ્યમ દ્વારા આપ સૌને સમર્પિત કરું છું. એમણે લખ્યું છે કે તારી સુખની મહેફિલમાં તું સૌને નોતરજે. જે MB ફિલ્મ્સ કામ કરે છે લોકોને હસાવવાનું, કે તારી સુખની મહેફિલમાં તું સૌને નોતરજે ને પીજે આંસુની ધાર એકલો. આ હોશીલા જગને હસવા તેડા તું કરજે, પણ જમજે ઉરની વરાડ એકલો. કે દ્વારે દ્વારે દીપક માળ ચેતવજે ને ગોપવજે દિલ અંધારા એકલો. કે બીજાને આંગણ અમૃત ઝરણારે લવજે, કે બીજાને આંગણ અમૃત ઝરણારે લવજે, પણ જમજે તું તારા ઝેર એકલો. જમજે તું તારા ઝેર એકલો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.